तुझको आंधियां क्या जमीन और आसमां पाएगा जो लक्ष्य है तेरा। साथी મિત્રો કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આપણે વિજ્ઞાન સાયન્સની અંદર પહેલું ચેપ્ટર છે પૂર્ણ કર્યું, સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. એના વિશે ચર્ચા કરી. ત્યાર પછી પાછા આપણે આગળ વધીએ નેક્સ્ટ ચેપ્ટર તરફ. ચેપ્ટર નંબર 2 છે બાયોલોજિકલ ક્લાસિફિકેશન. લેક્ચર નંબર પહેલો છે. તો કે ભાઈ બાયોલોજિકલ ક્લાસિફિકેશન એટલે શું? તો કે ભાઈ જૈવિક વર્ગીકરણ. શું કીધું છે? જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણ એટલે શું? તો કે ભાઈ એની અંદર દરેક સજીવોનું વર્ગીકરણ કરવું. તો એના વિશે છે આપણે આ ચેપ્ટરની અંદર ઊંડાણપૂર્વક છે અભ્યાસથી કરવાનો છે વિદ્યાર્થી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી. જ્યારથી પૃથ્વીનું સર્જન થયું ત્યારથી જુદા જુદા સજીવો વિશે છે વર્ગીકરણ પદ્ધતિની શરૂઆત થઈ હતી. ત્યારથી માંડી આધુનિક વર્ગીકરણ પદ્ધતિ મુજબ જુદા જુદા વર્ગીકરણો થયા, જુદા જુદા ફેરફારો આવતા ગયા સમયાંતરે. એ દરેક ફેરફારો વિશે છે આપણે આ ચેપ્ટરની અંદર છે જોવાનું છે. તો આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવનાથી. તો કે ભાઈ માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી, ક્યારનો? માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવા ઘણા બધા પ્રયત્નો થયા હતા. જ્યારે પૃથ્વી પર માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી લઈ દરેક સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવા માટે ઘણા બધા પ્રયોગો છે કરવામાં આવ્યા હતા, ઘણા બધા પ્રયત્નો છે થયા હતા. પરંતુ આ વર્ગીકરણ થયું, પરંતુ વૈજ્ઞાનિક ધારાધોરણ મુજબ ન હતું. જે સિસ્ટમેટિક હોવું જોઈએ એ મુજબ નહોતું, પણ પ્રાકૃતિક પ્રેરણાને આધારે એનું વર્ગીકરણ થયું હતું. કેના આધારે થયું હતું? પ્રાકૃતિક પ્રેરણાને આધારે એનું વર્ગીકરણ થયું હતું, ક્લાસિફિકેશન છે થયેલું. તો પ્રાકૃતિક પ્રેરણાને આધારે એટલે કે ત્રણ પ્રકાર, એટલે કે જરૂરિયાત આધારિત વર્ગીકરણ હતું. ત્યારે પહેલાના સજીવો જે હતા એની મૂળભૂત ત્રણ જરૂરિયાત હતી, એ અનુસાર છે વર્ગીકરણ કરવામાં આવેલું હતું. તો કે ફર્સ્ટ જોઈએ તો કે ભાઈ પહેલું ખોરાક આધારિત વર્ગીકરણ, બીજું છે આશ્રય આધારિત એટલે કે રહેઠાણ આધારિત, અને ત્રીજું છે પહેરવેશ આધારિત. પહેલું છે ફર્સ્ટ છે ખોરાક આધારિત, સેકન્ડ છે આશ્રય આધારિત, અને ત્રીજું છે તે પહેરવેશ તરીકે આવશ્યકતાને આધારે છે એનું ક્લાસિફિકેશન વર્ગીકરણ છે સર્જાયું હતું. ફરીથી કહ્યું કે પહેલા જે પ્રાકૃતિક પ્રેરણાને આધારે વર્ગીકરણ હતું, જરૂરિયાતને આધારે ખોરાક, આશ્રય અને પહેરવેશ, આવી ત્રણ આવશ્યકતાને આધારે વર્ગીકરણ છે સર્જાયું. ત્યાર પછી સમય જતા એરિસ્ટોટલ આવ્યો, વર્ગીકરણના પિતા કહેવાય. તો કે ભાઈ સૌપ્રથમ એરિસ્ટોટલે વર્ગીકરણ આપેલું. તો કે ભાઈ એરિસ્ટોટલે બાહ્ય રચનાકીય લક્ષણો ધ્યાનમાં લીધા. બાહ્ય રચનાકીય લક્ષણોના આધારે પહેલા વનસ્પતિઓનું વર્ગીકરણ આપ્યું. કોને? એરિસ્ટોટલ દ્વારા. સૌપ્રથમ છે બાહ્ય રચનાકીય લક્ષણોના આધારે વનસ્પતિનું વર્ગીકરણ આપ્યું ત્રણ પ્રકારે. તો કે ભાઈ પહેલું છે છોડ, બીજું શુભ અને ત્રીજું વૃક્ષ. આવી ત્રણ રીતે વનસ્પતિને એના બાહ્ય રચનાકીય લક્ષણોના આધારે શું છે ક્લાસિફિકેશન આપ્યું, છોડ, શુભ અને વૃક્ષ. ત્યાર પછી એવી જ રીતે પ્રાણીઓને પણ બે સમૂહમાં વર્ગીકૃત કર્યા. કેટલા સમૂહની અંદર વર્ગીકૃત કર્યા? બે સમૂહની અંદર. તો કે ભાઈ એક લાલ રુધિર જૂથ ધરાવે તેવા પ્રાણીઓનો સમૂહ, એટલે કે આરબીસી પ્રેઝન્ટ હોય ને તેવા, કે રેડ બ્લડ સેલ્સ એટલે કે લાલ રુધિર જૂથ ધરાવતા પ્રાણી. પહેલું જૂથ એવું વર્ગીકરણ કરેલું હતું. ત્યાર પછી સેકન્ડ વર્ગીકરણ જૂથ છે કે લાલ રુધિર જૂથ વગરના, એટલે કે આરબીસી એબ્સન્ટ હોય તેવા પ્રાણી. એટલે આવા બે સમૂહને આધારે એને વર્ગીકરણ છે આપેલું હતું. એરિસ્ટોટલે સૌપ્રથમ એની બાહ્ય રચનાકીય લક્ષણોના આધારે વનસ્પતિનું ત્રણ પ્રકારે છોડ, શુભ અને વૃક્ષ. બીજું પ્રાણી સમૂહને બે જૂથમાં, લાલ રુધિર જૂથ ધરાવે તેવા અને
અને લાલ જૂથ વગરના એટલે કે આરબીસી પ્રેઝન્ટ હોય ને આરબીસી એબ્સન્ટ હોય તેવા પ્રાણીઓ. ત્યાર પછી સમય જતા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આવ્યું. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપણે પહેલા ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ. તો કે ભાઈ કેરોલસ લિનિયસ દ્વારા છે આપવામાં આવી હતી. કેના દ્વારા આપવામાં આવી હતી? કેરોલસ લિનિયસ દ્વારા છે આવી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે આપવામાં આવી. એને બે સૃષ્ટિમાં વર્ગીકૃત કરી સૃષ્ટિને. કેટલી સૃષ્ટિમાં? બે સૃષ્ટિમાં. તો કે ભાઈ એક વનસ્પતિ સૃષ્ટિ અને ત્યાર પછી છે પ્રાણી સૃષ્ટિ. ખ્યાલ આવ્યો? એક છે ફર્સ્ટ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પરંતુ આ જે કેરોલસ લિનિયસ છે આ પદ્ધતિ જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી તો કે ભાઈ ઘણા બધા વૈજ્ઞાનિકોને છે ગળે ઉતરી ન હતી. એટલે અયોગ્ય રહી. અમુક એની મર્યાદા હતી કે ભાઈ અમુક બાબતો છે કેરોલસ લિનિયસ છે સમજાવી શક્યો ન હતો. તો એ કેવી બાબત છે? તો આપણે અહીંયા એની મર્યાદાઓ છે એના વિશે જોઈએ. તો કે ભાઈ આદિ કોષ કેન્દ્રી સજીવ અને સુકોષ કેન્દ્રી સજીવ. આદિ કોષ કેન્દ્રી સજીવ કોને કહેવાય? કે જેનું કોષ કેન્દ્ર સ્પષ્ટ ન જોવા મળતું હોય તેવા સજીવને આદિ કોષ કેન્દ્રી સજીવ કહેવાય. સુકોષ કેન્દ્રી સજીવ કોને કહેવાય? કે જેનું સ્પષ્ટપણે કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્ર પટલ હાજર હોય તેને સુકોષ કેન્દ્રી સજીવ કહેવાય. એટલે કે આદિ કોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એકકોષી કે બહુકોષી તથા પ્રકાશ સંશ્લેષી લીલ અથવા અપ્રકાશ સંશ્લેષી ફૂગ સજીવો વચ્ચેનો ભેદ છે પારખી શક્યો ન હતો. એને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. એને ડાયરેક્ટ છે બે ભાગમાં વહેંચી દીધી સૃષ્ટિને, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. પરંતુ એ એવું નહોતો કહી શક્યો કે આદિ કોષ કેન્દ્રી સજીવ છે આમાં આવશે, સુકોષ કેન્દ્રી સજીવ આ સૃષ્ટિમાં આવશે, કે આ સજીવો છે એકકોષી છે, આ સજીવો બહુકોષી છે, આ સજીવ છે પ્રકાશ સંશ્લેષી એટલે કે લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે તો કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિમાં આવે કે પ્રાણી સૃષ્ટિમાં આવે. પછી અપ્રકાશ સંશ્લેષી પ્રકાશ સંશ્લેષણ નથી કરતા હોય તેવા એટલે કે ભાઈ ફૂગ, આવા દરેક સજીવો વચ્ચે છે ભેદ પારખી શક્યો ન હતો. કોણ? કેરોલસ લિનિયસ. એટલે કે અયોગ્ય રહી. ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશ થતા ન હતા. આવા લક્ષણોને ધ્યાનમાં લઈ આવી કક્ષાઓમાં સમાવેશ છે થતા ન હતા. તેમાં બધા લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. એટલે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કર્યું તો બધા લક્ષણોને ધ્યાનમાં લીધા ન હતા. ત્યાર પછી આમ સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત એની કોષ રચના, પહેલું શું યાદ રાખજો? કોષ રચના. બીજું જે છે કોષ દિવાલની પ્રકૃતિ. ત્રીજું પોષણનો પ્રકાર. ચોથું છે એનું નૈસર્ગિક નિવાસસ્થાન. પાંચમું છે પ્રજનનની પદ્ધતિ. છઠ્ઠું છે ઉદ્વિકાસ્ય સંબંધો વગેરેનો સમાવેશ કરવાની જરૂરિયાત છે અનુભવાઈ હતી. આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે શું છે ફેરફાર થતા ગયા હતા. કે ભાઈ આને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી પણ એમાં આવા બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત આવા લક્ષણો કે ભાઈ આની કોષ રચના કેવી છે, એની કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે, એનો પોષણનો પ્રકાર કેવો છે, એનું નૈસર્ગિક નિવાસસ્થાન કેવા વસવાટની અંદર જોવા મળે છે, એની પ્રજનન પદ્ધતિ કેવી છે, એના ઉદ્વિકાસ્ય સંબંધો કેવા છે, આવી દરેક વસ્તુનો સમાવેશ કરવાની છે ને જરૂરિયાત છે સર્જાઈ હતી એટલે કે અનુભવાઈ હતી. પરંતુ આવું ક્લાસિફિકેશન કે આવા લક્ષણોને કોઈ ધ્યાનમાં લીધા ન હતા અત્યાર સુધીની વર્ગીકરણ પદ્ધતિમાં. તો આથી સજીવો માટે વર્ગીકરણ પદ્ધતિમાં છે ને પછી શું છે કેરોલસ લિનિયસ પછી નવા વૈજ્ઞાનિકો આવતા ગયા. સમજાય છે? એને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપી. પછી ચતુર્થ વર્ગીકરણ પદ્ધતિ એના વિશે આપણે જોશું આ લેક્ચરની અંદર આગળ. પછી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી RH વિહિટ કરવા એટલે કે સમયાંતરે આ વર્ગીકરણ પદ્ધતિમાં ફેરફાર થતા ગયા અને સમય જતા બધા વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિઓની સંખ્યા અને તેનો સમાવેશ સજીવોની પ્રકૃતિ પણ શું છે જુદી રીતે સમજાવવામાં આવી. આગળ જેમ એક્સપેરિમેન્ટ થતા ગયા સમજાય છે એના વિશે અભ્યાસ થતો ગયો. એમ આગળ છે સમજાય છે દરેક લક્ષણો વિશે સમજી અને આગળ સૃષ્ટિમાં શું છે એડ થતા ગયા, સમજાવવામાં આવ્યા. એટલે કે દરેક લક્ષણો છે સમજાવવામાં આવ્યા. ખ્યાલ આવ્યો? એટલે કે સમય જતા વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિઓની સંખ્યા તેમાં સમાવિષ્ટ સજીવોની પ્રકૃતિ પણ
જુદી જુદી રીતે છે એ શું કરવામાં આવી હતી, સમજાવવામાં આવી હતી. ખ્યાલ આવ્યા? પછી કેરોલસ લિનિયસ દ્વારા આપણને ખ્યાલ છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. ત્યાર પછી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે. આર.એચ. વિહિટકર દ્વારા ઈસવીસન 1969 ની અંદર 1969 માં છે આર.એચ. વિહિટકર દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું. હવે આર.એચ. વિહિટકરે જ્યારે આ સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું ત્યારે અમુક બાબતોને ધ્યાનમાં લઈ, અમુક સિદ્ધાંત, અમુક માપદંડોને ધ્યાનમાં લઈને આપેલી હતી. તો કે ભાઈ આર.એચ. વિહિટકર દ્વારા વર્ગીકરણમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય માપદંડો છે ને, તો પહેલું છે એની કોષ રચના છે. ત્યાર પછી એનું સુકાય આયોજન હતું. ત્યાર પછી એની ત્રીજી પોષણ પદ્ધતિ, ચોથું છે પ્રજનન, અને પાંચમું છે જાતિ સંબંધનો સમાવેશ છે એ કરવામાં આવ્યો હતો. એટલે કે ભાઈ જે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર ઘટતી હતી બાબતો, એ બાબતોને આર.એચ. વિહિટકરે સુધારો લાવી અને 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું છે. એક એની કોષ રચના કેવા પ્રકારની છે સજીવની, સુકાય આયોજન કેવું છે, એની પોષણ પદ્ધતિ કેવી છે, સ્વયંપોષી, વિષમપોષી, મૃતક જેવી રસાયણ સંશ્લેષણ કેવી પ્રકારની, પ્રજનન કેવા પ્રકારનું, લિંગી અલિંગી, જાતિ વિકાસ સંબંધો, આવી દરેક બાબતોને છે ધ્યાનમાં લીધી. સમજાય છે કે કોષોનો પ્રકાર કે ભાઈ કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન, પોષણ પદ્ધતિ, આવા દરેક લક્ષણોને ધ્યાનમાં લઈ આર.એચ. વિહિટકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. તો અહીંયા મેં તમને ડાયાગ્રામ સ્વરૂપે છે દર્શાવેલી છે. એને 5 સૃષ્ટિ કઈ કઈ આપી હતી? સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ પ્રાણી, સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ વનસ્પતિ. આવી રીતે 5 સૃષ્ટિ ક્લાસિફિકેશન છે દર્શાવેલું હતું. એમાં સૃષ્ટિ મોનેરા જે છે, જે આદિ કોષ કેન્દ્રીય છે, પ્રોકેરિયોટિક છે, એના વિશે આપણે જોશું આગળ. રસાયણ સંશ્લેષી છે. એના આધારે સૃષ્ટિ પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી છે, યુકેરિયોટ, યુકેરિયોટા કહેવાય. સુકોષ કેન્દ્રીયને શું કહેવાય? યુકેરિયોટા. પ્રોકેરિયોટિક એટલે આદિ કોષ કેન્દ્રી કહેવાય. અને પ્રોટિસ્ટા સૃષ્ટિમાંથી 3 સૃષ્ટિનું નિર્માણ થયું: સૃષ્ટિ વનસ્પતિ, સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ પ્રાણી. સમજાય છે? આ પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એક કોષીય હતી. કેવી હતી? એક કોષીય. સમજાય છે? જો આ બે સૃષ્ટિનું વર્ગીકરણ જે થયું એ આદિ કોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય કોષને આધારે થયું. સૃષ્ટિ મોનેરા છે આદિ કોષ કેન્દ્રીય છે, સૃષ્ટિ પ્રોટિસ્ટા છે સુકોષ કેન્દ્રીય છે. સમજાય છે? ત્યાર પછી સૃષ્ટિ પ્રોટિસ્ટા છે સુકોષ કેન્દ્રીય હતી અને એક કોષીય હતી. કેવી હતી? એક કોષીય હતી. એને આધારે 3 સૃષ્ટિનું નિર્માણ થયું: 1, 2 અને 3. એમાં સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી. અને આ ત્રણેય સૃષ્ટિ કેવી હતી? બહુકોષીય હતી. આવી સૃષ્ટિનું નિર્માણ થયું હતું. તો ત્રણેય સૃષ્ટિ અલગ અલગ પ્રકારની હતી. તો કે ભાઈ આ ઉત્પાદકો, સ્વાવલંબી, પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો બધાય છે ને સૃષ્ટિ વનસ્પતિમાં આવતા. ઉત્પાદકો એટલે પોતે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તેવા. ત્યાર પછી વિઘટકો, પરાવલંબી. સમજાય છે? એટલે કે ભાઈ આના ઉપર આધાર રાખતા હોય. સ્વાવલંબી ઉપર પરાવલંબી છે આધાર રાખે કોઈ રીતે, અવચોષણ દ્વારા કે કોઈ પણ રીતે. સમજાય છે? અને વિઘટકો એટલે કે મૃતકજીવી. સમજાય છે? આવી રીતે છે સૃષ્ટિ ફૂગ. એવી જ રીતે ઉપભોગી પરાવલંબી પોષણ પદ્ધતિ, અવશોષણ દ્વારા છે એ કોણ થયું? સૃષ્ટિ પ્રાણી. તો આ રીતે એનું ક્લાસિફિકેશન થયેલું હતું. યાદ રાખજો, પૂછે કે સૃષ્ટિ પ્રોટિસ્ટા કેવી? તો સુકોષ કેન્દ્રીય યુકેરિયોટા કહેવાય. સુકોષ કેન્દ્રીયને બીજું કેવું તો યુકેરિયોટા કહેવાય ને એક કોષીય હતી. ત્યાર પછી ઉપર સૃષ્ટિ વનસ્પતિ અને પ્રાણી પૂછે તો બહુકોષીય હતી. અને સૃષ્ટિ મોનેરા પૂછે તો આદિ કોષ કેન્દ્રીય હતી. તો આપણે જોઈએ કેવા પ્રકારના સિદ્ધાંતો ધ્યાનમાં લીધા હતા. પછી આપણે ચાર્ટ વિશે છે, આપણે આ ચાર્ટ વિશે છે છેલ્લે જોશું. તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં છે ને બેક્ટેરિયા, બીજી એટલે બ્લુ ગ્રીન આલ્ગી, નીલ હરિત લીલ કહેવાય. પછી ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાવેશ કર્યો હતો.
એટલે કે આ બેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીઓ, આ બધાયનો સમાવેશ છે ને કેમાં કર્યો હતો? વનસ્પતિમાં સમાવેશ કર્યો હતો. કારણ કે બધા કોષો છે કોષ દિવાલ ધરાવતા હતા. એટલે કે આ બધાય છે શું ધરાવતા? એની ફરતે કોષ દિવાલ હતી. પરંતુ કોષ દિવાલ બધાની ફરતે હતી, પરંતુ એની બીજી લાક્ષણિકતા છે ને એ તદ્દન એકબીજાથી શું છે? ડિફરન્ટ હતી. કે ભાઈ લક્ષણો બીજી લાક્ષણિકતાના લક્ષણો છે અલગ અલગ હતા, પણ બધાની એક કોમન લાક્ષણિકતા હતી પહેલા વર્ગીકરણમાં કે ભાઈ કોષ દિવાલ છે ધરાવતા હતા. એક્ઝામ્પલ આપ્યું છે ક્લેમિડોમોનાસ છે, એ એક કોષી છે. કેવું છે? એક કોષી છે. ત્યાર પછી સ્પાઇરોગાયરા છે, એ કેવી છે? બહુકોષી છે. પણ બંનેને લીલ સમૂહમાં સાથે છે મૂક્યા હતા. સમજાય છે? ક્લેમિડોમોનાસ છે એ શું છે? એક કોષી છે અને સ્પાઇરોગાયરા છે બહુકોષી છે. પરંતુ તોય બંનેને એક સાથે કેમાં મૂક્યા હતા? લીલમાં છે મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછી એવી જ રીતે લઈએ કે ભાઈ વિષમકોષી ફૂગ, આને લીલમાં એટલા માટે મૂક્યા હતા, કહી દઉં કે કોષ દિવાલ છે શું કરતા હતા? ધરાવતા હતા. સમજાય છે? વિષમકોષી ફૂગ જેમ જેમ સમય જતો જશે, પહેલા કહી દઉં કે જેમ જેમ સમય જતો જશે એમ જૈવિક વર્ગીકરણ જે છે એની અંદર ફેરફાર આવતા જશે. એટલે જુદા જુદા સજીવોની નવી નવી સૃષ્ટિમાં છે એને શું છે? મુક્તા જાય છે, એટલે કે સ્થાન આપતા જાય છે. તો જોઈએ વિષમકોષી ફૂગ અને સ્વયંપોષી લીલ. વિષમકોષી ફૂગ અને સ્વયંપોષી લીલ. લીલ છે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે અને ફૂગ છે બીજા ઉપર આધાર રાખે, એટલા માટે એને વિષમકોષી ફૂગ કહેવાય. એ વચ્ચે કોઈ તફાવત ન હતો, કોઈ પ્રકારનો તફાવત નહોતો બંને વચ્ચે. તેમ છતાં ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હતી. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હતી. સમજાય છે? વિષમકોષી ફૂગ અને સ્વયંપોષી લીલ, આ બંને વચ્ચે કોઈ બિટવીન તફાવત છે અલગ અલગ કાંઈ ન હતો. પરંતુ ફૂગની કોષ દિવાલ છે ને વિદ્યાર્થી મિત્રો કાઇટિનની બનેલી હતી. શેની બનેલી હતી? કાઇટિનની. જ્યારે લીલી વનસ્પતિઓ છે શું છે? સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે. તો આવી લાક્ષણિકતાઓને ધ્યાનમાં લીધી. તો આ લાક્ષણિકતાને ધ્યાનમાં લઈ અને પછી ફૂગને છે અલગ સૃષ્ટિ આપવામાં આવી. એટલે સૃષ્ટિ શું આપી? ફૂગ આપવામાં આવી. શું આપવામાં આવી? ફૂગ સૃષ્ટિ. એટલે કે માઇકોટામાં શું છે? ફૂગ સૃષ્ટિમાં છે એને મૂકવામાં આવ્યા હતા. પહેલા છે ફૂગ સૃષ્ટિ. ફૂગ વિષમકોષી હતી, લીલ છે એ સ્વયંપોષી હતી. આમ બિટવીન તફાવત કોઈ પ્રકારનો ન હતો. સમજાય છે? પરંતુ ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હતી, ત્યાર પછી વર્ગીકરણની અંદર જાણવા મળ્યું. અને જ્યારે લીલી વનસ્પતિઓની સેલ્યુલોઝની બનેલી હતી. તો આવી લાક્ષણિકતાઓને આધારે એને પછી શું કર્યું? વર્ગીકરણ કર્યું અને સૃષ્ટિને છે ફૂગને છે અલગ સૃષ્ટિ આપી. કઈ આપી? ફૂગ સૃષ્ટિ છે આપવામાં આવી. તો આવી જ રીતે બધા આદિકોષ કેન્દ્રી સજીવોને છે મોનેરામાં મૂકવામાં આવ્યા. બધા આદિકોષ કેન્દ્રી કોષો છે એ બધા કેવા છે? મોનેરા સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવ્યો. ત્યાર પછી છે એ સૃષ્ટિ કઈ આપી? મોનેરા સૃષ્ટિ. એકકોષી સુકોષ કેન્દ્રી સજીવોને સૃષ્ટિ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા. સૌપ્રથમ પહેલા છે સૃષ્ટિ મોનેરા, જે આદિકોષ કેન્દ્રી હતી, પ્રોકેરિયોટિક કોષો ધરાવતી હતી. એટલે કે આદિકોષ કેન્દ્રી, સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા નહોતું મળતું. ત્યાર પછી એના આધારે એકકોષી, જો આ એકકોષી છે, સમજાય છે? અને ત્યાર પછી શું કીધું છે? સુકોષ કેન્દ્રી સજીવો. એટલે કે આ સુકોષ કેન્દ્રી છે, એટલે કે યુકેરેટા છે. કેવી છે? યુકેરેટા. આને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં છે મૂકવામાં. પછી કોષોને છે કેમાં મૂક્યા? સૃષ્ટિ પ્રોટિસ્ટામાં છે મૂકવામાં આવ્યા હતા. જેમાં ક્લેમિડોમોનાસ છે, એક્ઝામ્પલ આપ્યું છે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. પહેલા વનસ્પતિ સાથે કેમાં હતા? લીલમાં જૂથમાં હતા. કેમાં હતા? વનસ્પતિ સૃષ્ટિમાં હતા, એટલે કે લીલમાં હતા. સાથે અમીબા અને પેરામીશિયમ. કોણ છે? અમીબા અને પેરામીશિયમ. એ પણ કેવા છે? એક કોષી સજીવો છે. પહેલા એને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. કારણ કે તેને પહેલા જ્યારે પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા ત્યારે એની પાસે શું હતું? તો કે ભાઈ એ કોષ દિવાલ ધરાવતા ન હતા, એટલા માટે એને પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા હતા. જ્યારે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એ પહેલા કેની સાથે મૂક્યા હતા? વનસ્પતિ સાથે લીલમાં મૂક્યા હતા. સમજાય છે? ખ્યાલ આવ્યો? એટલે પછી એને છે કેમાં મૂકી દીધા? સૃષ્ટિ પ્રોટિસ્ટામાં મૂક્યા. કારણ કે પછી ખ્યાલ આવ્યો કે તેઓ બધા કેવા છે? એકકોષી છે અને સુકોષ કેન્દ્રી છે, યુકેરેટા છે ધરાવે છે.
આમ સજીવોની સાથે છે મૂકવામાં આવ્યા, પછી સજીવોની સાથે મૂકવામાં આવ્યા. પહેલા અલગ હતા. વર્ગીકરણ માટેના ધોરણ અને માપદંડો બદલાવાથી આવું થયું. વર્ગીકરણના માપદંડો, એના ધારા ધોરણો, નિયમો ચેન્જ થયા. પછી એને સજીવો સાથે છે બધાને શું કરવામાં આવ્યા હતા? મૂકવામાં આવ્યા હતા. આવો બદલાવ ભવિષ્યમાં પણ હજુ આવશે એવું કહે છે. એટલે કે રોજ બરોજ સર્જાય છે, નવા નિયમો છે આવતા જાય, એમ છે એના ફેરફારો છે એ શું થતા જાય? આવતા જાય છે. અને જુદા જુદા માપદંડોને આધારે એને જુદા જુદા સૃષ્ટિની અંદર છે મૂકતું જવાય છે. તો એમ બાહ્યાકાર, એના દેહધાર્મિક અને એમ પ્રાજનિક સમાનતાઓ ઉપરાંત ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત વર્ગીકરણ પદ્ધતિ વિકસિત કરવા પ્રયત્નો છે કરવામાં આવ્યા. કેવી કેવી? બાહ્યાકાર, એવી દેહધાર્મિક અને પ્રાજનિક સમાનતાઓ ને આધારે ઉદ્વિકાસીય સંબંધો આધારિત વર્ગીકરણ પદ્ધતિ વિકસિત કરવા જુદા જુદા છે ને પ્રયત્નો કરવામાં આવ્યા છે. સમજાય છે? એના આધારે છે ક્લાસિફિકેશન છે કરવામાં આવેલું છે. સમજાય છે? તો આપણે જોઈએ લક્ષણો. તો કે ભાઈ જુદી જુદી 5 સૃષ્ટિ છે. પહેલી મોનેરા, બીજી કઈ પ્રોટિસ્ટા, ત્રીજી કઈ ફૂગ, ચોથી વનસ્પતિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ છે. તો આપણે અહીંયા ચાર્ટ્સ ફોર્મમાં મેં તમને દેખાડી દીધું. તો આપણે જોઈએ બધાયનો કોષ પ્રકાર. તો કે ભાઈ કોષોનો પ્રકાર મોનેરા છે કેવી છે? અહીંયા આપણે જોવો તો કેવી છે? તો કે ભાઈ મોનેરા સૃષ્ટિ છે આદિ કોષ કેન્દ્રી છે, પ્રોકેરિયોટિક કોષ છે કે જેનું કોષ કેન્દ્ર સ્પષ્ટપણે જોવા મળતું નથી. બાકીની બધી પ્રોટિસ્ટા, ફૂગ અને વનસ્પતિ અને પ્રાણી બધી કેવી છે? સુકોષ કેન્દ્રી સજીવો છે. કેવા છે? સુકોષ કેન્દ્રી સજીવો છે. ત્યાર પછી મોનેરા છે. હવે આપણે જોવાનું છે સેકન્ડ કોષ દિવાલ. તો કે ભાઈ આની મોનેરાની કોષ દિવાલ છે કેવી છે? સેલ્યુલોઝ વિહીન છે. કેની છે? સેલ્યુલોઝ ધરાવતી નથી, પણ કેની બનેલી છે? પોલીસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી છે. અને પ્રોટિસ્ટામાં છે કેટલાકમાં હાજર હોય, કેટલાકમાં એબ્સન્ટ હોય, ફૂગમાં હાજર હોય, પરંતુ કેવી? સેલ્યુલોઝ વિનાની હોય છે. પણ આપણે અહીંયા હમણાં કીધું હતું કેની બનેલી હોય છે? કાઇટિનની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? કાઇટિનની. એટલે ફૂગની કોષ દિવાલ છે કાઇટિનની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? કાઇટિનની. ત્યાર પછી વનસ્પતિ, એની અંદર કોષ દિવાલ હાજર જ હોય, અજોડ લક્ષણ છે. આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ભણશું. સમજાય છે કે ભાઈ વનસ્પતિની અંદર કોષ દિવાલની હાજરી છે એનું અજોડ લક્ષણ છે જે સેલ્યુલોઝની બનેલી હોય છે, જ્યારે પ્રાણીની અંદર છે એ ગેરહાજર હોય છે. આ યાદ રાખજો. ત્યાર પછી કોષ કેન્દ્ર પટલ. તો કે ભાઈ મોનેરામાં તો ગેરહાજર જ હોય, કારણ કે કેવું છે? આદિ કોષ કેન્દ્રી છે, સ્પષ્ટ જોવા મળે નહીં. ત્યાર પછી બધાયમાં શું છે? પ્રેઝન્ટ છે, હાજર છે બધી સૃષ્ટિની અંદર. ત્યાર પછી આની અંદર આ બંને સૃષ્ટિ છે ને કોષીય આયોજન, કારણ કે આ પ્રાથમિક પ્રકારના કોષ છે અને આ એક કોષી છે. સમજાય છે? તો આમાં મોનેરામાં પણ કેવું આયોજન જોવા મળશે? કોષીય આયોજન જોવા મળશે. ત્યાર પછી આમાં પણ શું જોવા મળશે? કોષીય આયોજન છે જોવા મળશે. એટલે કે બંનેની અંદર કોષીય આયોજન, એટલે અહીંયા કહી શકાય કે ભાઈ કોષીય આયોજન છે જોવા મળે, પણ કેવું? પ્રાથમિક કોષીય આયોજન જોવા મળે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો આમાં ચોખ્ખું કોષીય આયોજન છે જોવા મળે છે. ત્યાર પછી ફૂગ છે કેવી હોય? બહુકોષી હોય, એક કરતા વધારે કોષોની બનેલી, એટલે પેશી, એટલે કે શિથિલ પેશીની જે બનેલી હોય છે. જ્યારે વનસ્પતિ છે પેશીઓ ભેગી મળી અંગ, એટલે કે પેશી અને અંગનું નિર્માણ કરતી હોય એને બનેલી હોય છે. ત્યાર પછી પ્રાણીઓ છે પેશી, અંગ અને અંગ તંત્રની છે રચના છે બનેલી હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી દરેકે દરેક 5 સૃષ્ટિ છે. તો કે ભાઈ 5 સૃષ્ટિની છે સમજાય છે પોષણ પદ્ધતિ છે અલગ અલગ છે. તો આપણે જોઈએ આની સ્વયંપોષી છે, રસાયણ સંશ્લેષી છે, પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે, અથવા પ્રકાશ સંશ્લેષી છે, અને વિષમપોષી પ્રકારની પણ ધરાવે છે, એટલે કે મૃતોપજીવી અને અથવા પરોપજીવી, એટલે કે યજમાન ઉપર વસવાટ કરી ગેસ્ટ તરીકે છે ભૂમિકા ભજવે તો એને પરોપજીવી કહેવાય. અને મૃતોપજીવી મૃત સળતા કાર્બનિક પદાર્થમાંથી પોષણ મેળવે તો તેને મૃતોપજીવી કહેવાય. ત્યાર પછી સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષી પ્રકારની જોવા મળે. વિષમપોષી મૃતોપજીવી અથવા પરોપજીવી. કોણ? ફૂગા. યાદ રાખજો ખાસ. સમજાય છે? આગળ વિગતવાર આ સૃષ્ટિ વિશે ભણવાનું છે એક સાથે સાથે. અને ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ, જેમાં સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી, એટલે કે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. ત્યાર પછી આમાં છે વિષમપોષી છે હોલોઝોઇક પ્રાણીસમ. હોલોઝોઇક પ્રાણીસમ એટલે શું?
તો કે ભાઈ આપણે અમીબા જેવા પ્રાણીઓ છે એ તમને ખ્યાલ છે એનો આકાર નિશ્ચિત ન હોય. દાખલા તરીકે ખોરાકનો કણ હોય તો એ શું કરશે તો કે ભાઈ પોતાના પગ છે શું કરશે ખોટા પગનું નિર્માણ કરશે. આ શેનું નિર્માણ કર્યું ખોટા પગનું નિર્માણ કર્યું. ખોટા પગ દ્વારા છે એ ખોરાકને શું છે ડાયરેક્ટ ગળી જશે. સમજાય છે એટલે સીધો છે ગળી જાય છે. એટલા માટે એવી પ્રકારની પોષણ પદ્ધતિ છે એને શું કહેવાય હેલોજોઇક પ્રકારની પોષણ પદ્ધતિ કહેવાય. કેવી કહેવાય હેલોજોઇક એટલે કે પ્રાણીસમ પ્રકારની પોષણ પદ્ધતિ અથવા મૃતોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ છે આપણે પ્રાણીઓ શું કરે છે ધરાવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે આપણે આ જ ટોપિકમાં આગળ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ છે જોવાનું છે. છઠ્ઠી વર્ગીકરણ પદ્ધતિ છે છઠ્ઠી જે છે સૃષ્ટિ છે એના વિશે છે જોવાનું છે આપણે જોઈએ. ત્યાર પછી આપણે કાર્લ વુઝ દ્વારા ત્રિસૃષ્ટિ વર્ગીકરણ છ સૃષ્ટિ પ્રણાલી વિશે જોવાનું છે. પણ તે પહેલા આપણે જોઈએ આપણે પહેલા ધારાધોરણો છે બેઝિકલી હતા. બેઝિકલી ધારાધોરણ મુજબ છે વર્ગીકરણ કર્યું. પછી એરિસ્ટોટલ દ્વારા છે બે પ્રકારે છે વર્ગીકરણ છે કરવામાં આવ્યું હતું. તો કે ભાઈ વનસ્પતિનું 3 પ્રકારમાં વૃક્ષ સૂપ અને છોડ. ત્યાર પછી પ્રાણીઓનું આરબીસી ધરાવતા હોય આરબીસી ન ધરાવતા એને આધારે. ત્યાર પછી કેરોલસ લેનિયસ દ્વારા છે બે સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. તો આપણને ખ્યાલ છે કઈ કઈ સૃષ્ટિ તો એક હતી વનસ્પતિ સૃષ્ટિ અને એક હતી પ્રાણી સૃષ્ટિ. ત્યાર પછી ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી યાદ રાખજો અર્નેસ્ટ હેકલ દ્વારા આપવામાં આવી હતી. નીટમાં પૂછે તો આપણને ખ્યાલ આવવો પડે. જે એક કોષીય હતા અને સુકોષ કેન્દ્રી સજીવ હતા. કેવા હતા એક કોષીય હતા અને સુકોષ કેન્દ્રી સજીવ હતા. એટલે ત્રીજી કહી શકાય આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ કહી શકાય. કઈ સૃષ્ટિ કહી શકાય પ્રોટિસ્ટા સૃષ્ટિ. નવી સૃષ્ટિ વર્ગીકરણ આવ્યું. ત્યાર પછી 4 સૃષ્ટિ વર્ગીકરણ ચોથી વર્ગીકરણ પદ્ધતિ કોપલેન્ડ દ્વારા આપવામાં આવી હતી. કોના દ્વારા આપવામાં આવી હતી કોપલેન્ડ દ્વારા. જે આદિકોષ કેન્દ્રી સજીવ હતા એને કેમાં સમાવેશ કર્યો હતો મોનેરામાં. એટલે ચોથી સૃષ્ટિ છે એ મોનેરા આપવામાં આવી હતી. ખ્યાલ આવ્યો કઈ સૃષ્ટિ આપવામાં આવી હતી મોનેરા સૃષ્ટિ છે આપવામાં આવી હતી. સમજાય છે. અને વિહિટકર દ્વારા 1969 માં કુલ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. કેટલી સૃષ્ટિ વર્ગીકરણ 5. મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ અને પ્રાણી. આવી રીતે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ આપવામાં આવી હતી વિહિટકર દ્વારા 1969 માં. પરંતુ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ એટલે આમ જોઈએ તો છઠ્ઠી સૃષ્ટિ પ્રણાલી કહેવાય. સૃષ્ટિ પ્રણાલી પૂછે તો છઠ્ઠી અને કોના દ્વારા આપવામાં આવી હતી કાર્લ વુઝ દ્વારા. ત્રિક્ષેત્રની અંદર આ વર્ગીકરણ પદ્ધતિ છે સમજાય છે આવે છે આપણે જોવાનું છે કે ભાઈ આર્કીબેક્ટેરિયા યુબેક્ટેરિયા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આવી રીતે 6 સૃષ્ટિ પ્રણાલી છે આપવામાં આવી હતી. કોના દ્વારા કાર્લ વુઝ દ્વારા. તેમણે બંને બેક્ટેરિયાને કેટલાક મોટા તફાવતો જોયા. કેવા તો કે ભાઈ કોષ દિવાલ પેપ્ટિકોગ્લાયકેનની ગેરહાજર રસતરમાં શાખિત લિપિડનું શું છે નિર્માણના આધારે આર્કીબેક્ટેરિયાને યુબેક્ટેરિયાથી શું કર્યા હતા જુદા કર્યા હતા. આર્કીબેક્ટેરિયાને છે યુબેક્ટેરિયાથી શું કર્યા હતા આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયાને એટલા બાબતે છે જુદા કર્યા હતા. શું કીધું તો કે ભાઈ એની કોષ દિવાલ છે પેપ્ટિકોગ્લાયકેનની અથવા એની અંદર રસતર કોષ રસતર ગેરહાજર અથવા શાખિત લિપિડનું નિર્માણ થાય છે કે નથી થતું એના આધારે આ આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયાને શું કર્યા હતા જુદા કર્યા હતા. તો કેના આધારે જોઈએ કે 16 sRNA રિબોસોમલ RNA ના ન્યુક્લિયોટાઇડ્સ કોણ કીધું છે ન્યુક્લિયોટાઇડ્સ ના ક્રમના તફાવતને આધારે યાદ રાખવાનું છે. આવી વસ્તુ ખાલી વુઝે જોયું કે 6 સૃષ્ટિનું જૂથ છે ને 3 ક્ષેત્ર બનાવે. કેટલા 3 ક્ષેત્ર. એટલે કે આ 6 સૃષ્ટિ છે એ કેટલા ક્ષેત્રોમાં વહેંચાય છે 3 ક્ષેત્રમાં. તો કે ભાઈ આર્કિયા ડોમેન પહેલું, બીજું બેક્ટેરિયા ડોમેન, ત્રીજું યુકેરિયા ડોમેન. સોરી તો આર્કિયા ડોમેનમાં સૃષ્ટિ કઈ આવી આર્કિયા બેક્ટેરિયા આવ્યા. કોણ આવ્યા આર્કિયા બેક્ટેરિયા. બેક્ટેરિયા ડોમેનમાં કોણ આવ્યું સૃષ્ટિ મોનેરા આવી. કોણ આવ્યું મોનેરા સૃષ્ટિ. અને યુકેરિયામાં પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો આમ જોવો તો તમે કેટલી થઈ 1 2 3 4 5 અને 6 સૃષ્ટિ થઈ.
એટલે 6 સૃષ્ટિ પ્રણાલી કોને આપી હતી? કાર્લ વુઝે આપી હતી. પણ એના આ બધા તફાવતો લીધા આર્કીબેક્ટર ને યુબેક્ટેરિયા ડોમેઇનના. તો એને 6 સૃષ્ટિનું જૂથ છે 3 સૃષ્ટિની અંદર છે આવી ગયું. કેની અંદર આવી ગયું? 3 સૃષ્ટિની અંદર. બીજી વસ્તુ કે આ જે ડોમેઇન છે શું છે? ડોમેઇન ને અતિ સૃષ્ટિ અથવા સુપર કિંગડમ તરીકે ઓળખી શકાય. કેના તરીકે ઓળખી શકાય? સુપર કિંગડમ તરીકે ઓળખી શકાય છે. તો આવા આર્કીબેક્ટેરિયા જૂનામાં જૂના જીવંત જીવાશ્મ છે. શું છે? જૂનામાં જૂના જીવાશ્મ છે. ખ્યાલ આવ્યો? તો આજે અહીંયા આપણે બાયોલોજિકલ ક્લાસિફિકેશન લેક્ચર નંબર 1 ની અંદર બધી વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ છે કર્યો. કઈ રીતે એનું ક્લાસિફિકેશન થયેલું છે, જુદા જુદા ઉદ્દીપકો આવતા ગયા એનું ક્લાસિફિકેશન થતું ગયું. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે દરેક સૃષ્ટિ વિશે વિગતવાર અભ્યાસ છે કરવાનો છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર અભ્યાસ કરવાનો છે. અસ્તુ. જય હિન્દ.